अरे काले आया था ये हाँ 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 हमें आते हैं बस पूरा मना भी है નથી ખબર કોઈને ખબર નહીં જેને ખબર છે બારે ઉભા જળ એ જીવન પાણી વિશે નાટક છે જળ એટલે શું પાણી વિશે નાટક છે અડધા કલાકનું નાટક છે થોડી વાર શાંતિ રાખજો નાના બાળકોને શાંત રખાવજો નાટકમાં પાણી બચાવવાની વાત છે અમે આવ્યા ને તો અહીંયા જો અહીંયા પાણી લીક છે તમારે પાણી લાઈન અહીંયા પાઇપ તૂટેલું છે સુબી માર્ગદર્શન શ્રી મોહનભાઈ શર્મા ડીએસસી સંસ્થાના એજ્યુકેટિવ ડાયરેક્ટર તથા શ્રી મનુભાઈ વાઢેર શ્રી રાજેન્દ્રભાઈ પટેલ અને શ્રી અલ્પેશભાઈ પટેલ કલાકારો હેમાલી ચૌહાણ પૂનમ ઠક્કર સુરેશ બિજલાણી મિહિર સોની ભક્તિ બિજલાણી અને સંદીપ મહેશ્વરી તો આવો નિહાળીએ નાટક જળ એ જ જીવન દોડો 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 જંગલમાં આગ લાગી જંગલમાં આગ લાગી ઈ વાઘને હાથી દોડે જંગલમાં આગ લાગી ઈ વાઘને હાથી દોડે જંગલમાં આગ લાગી પાણી લાવો બંબો લાવો જંગલમાં આગ લાગી પાણી લાવો બંબો લાવો જંગલમાં આગ લાગી દોડો 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 જંગલમાં આગ લાગી દોડો 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 જંગલમાં આગ લાગી હે રંગલા હે રંગલી અરે આગ ક્યાં લાગી છે હે હા રંગલી મને પણ આગ લાગી હોય એવું ક્યાં નથી દેખાતું અરે કાકી આ તો આગ લાગે તો શું થાય એની પ્રેક્ટિસ કરીએ છીએ બાકી આગ ક્યાંય નથી લાગી હો એ કાકા જંગલ હોય તો આગ લાગે ને આપણે તો જંગલોનો નાશ કરતા જઈએ છીએ અને સિમેન્ટના જંગલ બનાવતા જઈએ છીએ એ વાત તારી સાચી હો રંગલા આ લીલાછમ જંગલ અને ખેતરોથી લહેરાતા ગામડા આવનારી પેઢીને કદાચ જોવા નહીં મળે હો જેમ જેમ વસ્તી વધે તેમ મકાન બનાવવા માટે જમીન તો જોઈએ ને હે અને જમીન માટે આ ઝાડવા તો કાપવા જ પડે આજે પણ અમારા ખેતરને ફળીએ લીમડાના ને આસોપાલવના ઝાડ છે મીઠો છાંયડો ને ચોખ્ખી હવા અને રંગલી તને ખબર છે એ ફળિયામાં પાણીનો કૂવો પણ છે હા એક જમાનામાં એ કૂવાનું મીઠું પાણી પૂરા ખેતરમાં વપરાતું અને એના પાણીથી મીઠા મીઠા ધાન ઉગી નીકળતા 5 ફૂટના દોરડે બાંધેલી બાલટીથી જોઈએ એટલું પાણી ભરી લેતા લે આજુબાજુ વાળા ભરી જતા અમે તો કોઈને ના ન કહેતા વાહ કાકા વાહ વાહ કાકી વાહ આ કુવાની ને પાણીની વાતો સાંભળી મને તો તરસ લાગી ગઈ પણ સાચવીને પીજે હો આજે તો પાણીની એક બોટલ પૂરા 20 રૂપિયાની મળે છે શું જમાનો આવી ગયો પાણી પીવા માટે પણ રૂપિયા ખર્ચવા પડે અગાઉ તો અજાણ્યા પણ આંગણે આવે ને તો પાણીની પૂછા કરતા હે ભગવાન હવે તો પાણી અને દૂધનો ભાવ સરખો થતો જાય છે એટલે જ મને ચિંતા છે કે જો જમીનમાં મીઠા જળ નહીં હોય ને તો ખેતી કેમ થશે અરે ધાન કેમ ઉગશે અને ધાન નહીં ઉગે તો લોકો ભૂખે મરશે હો વરસાદ આવે તો એ પાણી જમીનમાં જ જાય ને કાકા કોઈક તો હશે તમારા જેવા જે તમારા જેવી ચિંતા કરતા હોય એ રંગલી ડીએસસી નામની સંસ્થા વિશે સાંભળ્યું છે એ પાણી બચત અંગે વાતો કરે છે જો વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ થશે તો કુવા કે બોરમાં આવશે
એવું ઈ કે છે. હા તો એમ કે ને રંગલા, કુવામાં હશે તો અવાડામાં આવશે. હવે સમજી મારી રંગલી. કાકા, ઈ સંસ્થાના એક બુન તમને મળવા આવવાના છે. લ્યો હાલો કાકા, રામ રામ. રામ રામ. એ શૈલેષ, એ શૈલા, એ પાણી માપમાં વાપર. આ તારા ખેતરનું પાણી શેઢે શેઢે મારા ખેતરે પૂગે છે. એ કાકા, તો સારું ને, તમને બોર ચાલુ નહીં કરવો પડે. લાઇટ બિલ બચે તો મને આલી દેજો. અરે નથી જોતું નાકનું પાણી ભાઈ, અને તું એ પાકમાં માફકસર પાણી નાખ, નહીં તો તારો પાક બળી જશે. કાકા, મને સલાહ નહીં આપવાની, સમજ્યા? તમને જો મારા ખેતરનું પાણી નડતું હોય ને તો પાડા બાંધી નાખો, બાકી મારા બોરમાં ઘણું પાણી છે હો. એટલે આ પાણી ઘણું હોય તો જેમ તેમ વાપરવાનું હે? આપણને ભૂખ લાગી હોય એટલું જમી કે અકરાતિયા દઈને ખાધા રાખીએ, આ પછી તો પેટ બગડે. આ એવું જમીનનું છે દીકરા. તમારા કામથી કામ રાખો, હું મારી રીતે જ ખેતી કરીશ. અરે શૈલા, તને તો મોટાઓ સાથે કેમ વાત કરવી એનું ભાન નથી. તારા કાકા તને સાચી સલાહ દે છે તો તું એમનું અપમાન કરે છે. એ જવા દે એને રાધા, આને કોઈ સલાહ ન દેવાયો. આ એનો પાક બળી જશે ને તઈ એની શાન ઠેકાણે આવશે. કાકા, મારા પાક વિશે કે ખેતી વિશે કંઈ પણ બોલ્યા છો ને તો મજા નહીં આવે હો. હાલો હાલો, આવા જોડે કોણ જીભા જોડી કરે. હા તો જાઓ ને, મેં ક્યાં તમને બોલાવ્યા હતા? કાકા કરે પાણીની વાત, કાકી કરે બચતની વાત. કોઈ ન સમજે આજના છોરા, પાણીની શું જાણે. કરશો નુકસાન કુદરતને તો ભોગવવા પડશે પડકાર. કરશો નહીં વિચાર કાલનો, ભાવિ પેઢી શું ખાશે, શું પીશે. હા ભાઈ, આજે તો કોઈને સાચી સલાહ આપવી. બોરમાંથી ખેંચાય એટલું પાણી ખેંચી ખેતરના અવાડામાં ઠાલવે છે. આજે તારા કાકાએ સમજાવ્યું કે પાકમાં એટલું પાણી ન વેડફાય, તો કે તમારા કામથી કામ રાખો. બોલો, એ પાણીને લીધે જ મહાભારત થાય છે. રંગલા, આગળના યુદ્ધ છે ને જર જમીન ને જોરું માટે થતા, પણ હવે જુઓ, પાણી માટે યુદ્ધ. હા રંગલી, કાકા સાચું કહેશે હો. આ મોટા શહેરોમાં પાણી નથી મળતું, તઈ કેવા ઝઘડા થાય છે ખબર છે તને? અને ક્યાંક ક્યાંક તો પાણીનો એક ટેન્કર આવે ને તો ગામના લોકો પાણીના એક ગળા માટે મારામારી કરતા જોયા છે. તો ખેતી માટે પાણીની શું હાલત હશે એ તો વિચારો. હા વાંચવો, આ તમે જંગલમાં આગની વાત કરતા હતા ને, તમે અદો પાડીને થોડા બેસવાના છો. આગને ઓલવવા તમે દોડાદોડી કરશો કે નહીં? હે, હા કાકા, દોડવું જ પડે, નહીતર આગ અમારા ઘરમાં ફેલાતા વાર ન લાગે. તો એવું જ પાણીનું છે રંગલી. દરેક કુવા કે બોરમાં પાણી તો અંતે જમીનમાંથી જ આવે. ક્યાંક વધુ તો ક્યાંક ઓછું પાણી નીકળે, પણ અંતે પાણી આવે ક્યાંથી છે? ભૂગર્ભમાંથી. માટે મારા બોરમાં વધુ પાણી હોય અને બાજુના ખેતરમાં ઓછું પાણી હોય તો મારે ફિકર કરવી પડ્યો. આ મારા બાપ દાદા તો કહેતા કે પૈસો અને પાણી સાચવીને વાપરો. વારે કાકા વાહ, શું લાખ રૂપિયાની વાત કરી હો તમે. તો લાખ રૂપિયાની વાત બીજાને સમજાવજો, નહીતર લાખના 12,000 થતા વાર નહીં લાગે. એક બાજુ ખેતર માટે પાણી નથી મળતું, બોરના પાણી ઊંડા થઈ ગયા છે, એટલે ખેતીમાં પણ તકલીફ પડે છે.
જંગલોનો શોથ વાળીએ એટલે ક્યાંક અતિવૃષ્ટિ થાય તો ક્યાંક દુકાળ પડે. આ જમીનના રક્ષક કોણ? આ ઝાડવા, આ ઝાડપાન. હવે એને જ આપણે કાપી નાખીએ તો પછી પાણીનો સંગ્રહ ક્યાંથી થાય? ઝાડના મૂળિયાથી પાણી છે ને, વરસાદનું પાણી એ જમીનમાં ઉતરે અને જમીનમાં પાણીનો સંગ્રહ થાય. એ રંગલા, આ સામેથી કોણ બેન આવે છે ભલા? અરે ઈ તો માધવી બુન છે. આ ડીએસસી સંસ્થાના કાર્યકર બેન છે. મેં તમને વાત કરી હતી ને કાકા કે એક બુન તમને મળવા આવશે, એ જ છે. તમે જે પાણીની વાત કરો છો એ વાત સમજાવવા આપણા ગામમાં આવ્યા છે. નમસ્તે શ્યામજીભાઈ. એટલે બોન, આ તમે મારું નામ કેમ જાણો? આ રંગલાભાઈ અને રંગલીએ જ તમારી ઓળખાણ આપી હતી કે તમે પાણી બચાવવાનું લોકોને સમજાવતા રહો છો, તો તમને મળવા આવી ગઈ. સારું કર્યું હો બોલ. હા, તો શું નામ કીધું? હા, માધવીબેન, તમે જે સંસ્થામાં કામ કરો છો એ સંસ્થા વિશે કંઈક થોડુંક કહો ને અમને. અમારી સંસ્થા ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર એટલે કે ડીએસસી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 700 થી વધુ ગામોમાં પાણીની સલામતી કેળવવા છેલ્લા 30 વર્ષથી કામ કરે છે કાકા. તમારા જેવા જાણકાર ખેડૂતો તથા યુવાનોની ટીમ બનાવી અને કુવાઓના પાણીના સ્તરની માપણી, પાણીની ગુણવત્તા ચકાસણી જેવા કાર્યો કરે છે અમારી સંસ્થા. વાહ બેન વાહ, ખરેખર આ ખેડૂતો માટે તમે બહુ જ અગત્યની જાણવા જેવી વાત કરવા આવ્યા છો. રંગલા, આ આખા ગામમાં આજે સાત ફેરવી દો કે આજે સાંજે આપણે ફળીએ મીટિંગ રાખી છે તો એમાં સૌ પધારજો. એ રંગલાભાઈ, સાથે સાથે બધાને એ પણ જણાવજો કે પાણી બચાવવાની વાત કરવા ડીએસસી સંસ્થાના કાર્યકરો પણ આવ્યા છે. હા હો બેન, કીધું છે ને, જળ એ જ જીવન છે. પાણી હશે તો જ આ જીવ સૃષ્ટિ હશે. એટલે હું એમ કહેતો હતો કે એ હવે આમ વાતુએ ચડીશ તો ગામમાં સાદ પાડવા ક્યારે જઈશું? એ હા મારી માં, હા હાલ ગામમાં સાથ જઈ આવી. એ સાંભળો સાંભળો સાંભળો, ગામના પાણીદાર ભાઈઓ સાંભળો, ગામની માતાઓ, બહેનો, દીકરીઓ સાંભળો, છે આપણા ફાયદાની વાત. હા, ફાયદો છે ફાયદો. કરીશું ખેતીની વાત, ગામના વિકાસની વાત. અલ્યા, કેવા વિકાસની વાત કરે છે? આ તો રૂપિયાની છે વાત, બચતની છે વાત. આપણા હારા ભવિષ્ય માટે પાણીના બચતની છે વાત. તો સાંજે સૌ ગામના ચોકમાં આવી જજો. હવે ચાય પીવાનું મન થાય છે. મને તો કંઈક ખાવાની ઈચ્છા થાય છે હો. કકડીને ભૂખ લાગી છે. હા હો, ભૂખ તો મને લાગી છે. હે રંગલા, આ કેવાક સાથ પાડો છો ગામમાં? એ પાણી બચાવો, પાણી બચાવો. એ શૈલેષભાઈ, તમે પણ આજની મીટિંગમાં આવજો હો. ઘણું જાણવા મળશે. એટલો વરસાદ પડે છે, પછી ક્યાં પાણી બચાવવાની વાત આવી? આ પાણી વાપરો ને શાંતિથી, એમાં ઢોલ પીટવા શું નીકળી પડ્યા છો? સંસ્થાવાળા માધવીબુન આવ્યા છે. ખેતીમાં પાણીનો કેમ વપરાશ કરવો એ સમજાવશે. આ આજકાલના આવેલા છોરા છોરી 4 ચોપડી ભણી લે એટલે સલાહ દેવા નીકળી પડે. અરે એને જઈને કહે કે ખેતી અમારા બાપ દાદાના વખતથી કરીએ છીએ, તમે શું શીખવાડશો? આ શૈલેષભાઈ, તમારે આવજો ને. તમે તમારી વાત મૂકજો. કઈક ચર્ચા થશે તો કઈક વાત ઉગી નીકળશે. હા, આવવું તો પડશે. જવું તો ખરો તમારી માધવી બુનને શું કહેવા માંગે છે.
વડીલ શામજી કાકા અને પધારેલ સૌ ભાઈઓ અને રંગલી સિવાયની મારી બહેનો, આજે આપણા ગામમાં ડીએસસી સંસ્થાના માધવીબેન પધાર્યા છે, તો ગામ વતી આપણા રાધા કાકી એનું સન્માન કરશે. હવે હું શામજી કાકાને વિનંતી કરીશ કે એ 2 શબ્દો કહે. મારા વાલા ખેડૂત ભાઈઓ અને ગામના સૌ, આપણે સૌ જાણીએ છીએ કે ખેતીનો મુખ્ય આધાર પાણી છે. જો જમીનનું પાણી ખારું હશે તો ખેતી નહીં થાય, અને જો વધુ પડતું પાણી ખેંચી લઈશું તો તળિયે પાણી નહીં રહે. પાણીને મીઠું રાખવું હશે તો આપણે સાચવીને તો વાપરવું પડશે ને બાપલા. કાકા, એમાં શું નવી વાત કરી તમે? બધાએ જાણે છે કે પાણી હોય તો જ ખેતી થાય. પણ તારી જેમ કેટલાક લોકો એ નથી જાણતા કે પાણી નહીં બચાવીએ તો આવનારા દિવસોમાં ખેતી કરવી મુશ્કેલ થઈ જશે. એક બાજુ તમે કહો છો કે ખેતીનો આધાર પાણી છે, અને બીજી બાજુ એમ કહો છો કે પાણી બચાવી. આ કઈક તાલમેળ વાળી વાત કરો કાકા. એ વાત સમજાવવા જ આજે આપણી વચ્ચે ડીએસસી એટલે કે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરના કાર્યકર બેન માધવીબેન આવ્યા છે. હવે હું માધવીબેનને વિનંતી કરીશ કે તેઓ જળ વ્યવસ્થાપનની વિસ્તારથી વાત કરે. માનનીય સરપંચ સાહેબ, વડીલ શ્રી શામજીભાઈ તથા સૌ ગ્રામજનો, જેમ શામજીભાઈએ વાત કરી કે પાણી એ ખેતીનો આધાર છે, પણ હું તો એનાથી એ વિશેષ કહીશ કે પાણી એ જીવનનો આધાર છે. પાણી અમૂલ્ય છે. સમગ્ર જીવસૃષ્ટિ હવા, પાણી અને ખોરાક પર જ આધારિત છે, અને આપણે તો ખેડૂત ભાઈઓ, પ્રકૃતિ સાથે જીવનારા, આપણાથી વિશેષ એની કિંમત કોણ જાણે? આપણા ખેતરના કૂવામાંથી પાણી સારું નીકળશે તો પાક સારો ઉતરશે, અને પાક સારો ઉતરશે તો ખેડૂતો માલદાર થશે. એ માટે ખેડૂતોની તિજોરી ભરેલી હોવી જોઈએ. બેન, ગમે એટલી મહેનત કરીને ખેડૂત તૂટી જાય ને તોય માલદાર નથી થતો, એની તિજોરી નથી ભરાતી. અરે ભાઈ, આપણી તિજોરી આ જમીન છે, અને આપણી મૂડી એટલે જમીનમાં રહેલું પાણી. જેમ વેપારીઓ રૂપિયાની આવક જાવકનો હિસાબ રાખે ને, એમ આપણે પણ પાણીની આવક જાવકનો હિસાબ રાખવો જોઈએ. જો વેપારી ભાઈઓ જેમ રોજે રોજ આવક જાવકની ગણતરી કરે છે, એમ આપણે પણ પાણીની તિજોરી જેવા કૂવામાં પાણીની આવક જાવકનો હિસાબ રાખવો જોઈએ. બોલ, ઈ કઈ રીતે થાય ભલા? આપણા ઘરે ટાણું પ્રસંગ હોય તો એમાં આશરે કેટલો ખર્ચ થશે એનું બજેટ આપણે બનાવીએ છીએ કે નહીં? આવો, ખીચામાં જોર હોય એટલું ઈ પ્રમાણે ખર્ચો થાય, નહીતર શામજી કાકા જેવા પાસે ઉધાર માંગવા પડે. હા, એવું જ ભૂગર્ભમાં રહેલા પાણીનું છે. જમીનના ખિસ્સામાં કેટલું જોર છે એ પ્રમાણે વપરાશ કરવો પડે, અને એમાં તો કોઈ પાસે ઉધાર પણ ન લઈ શકીએ. પછી તો વરસાદ ઉપર જ આધારિત રહેવું પડે. હા, આ બહુ સમજવા જેવી વાત કરી હો બોલ. વરસાદી પાણીની કેટલી આવક થાય છે અને કેટલો વપરાશ થાય છે એ આવક જાવકના હિસાબ રાખવા પડે. વાહ કાકા વાહ, આ તો તમે વાણિયા જેવી વાત કરી. જેમ એના ચોપડે બધું ચડે, એમ આપણા ગામની પાણી સમિતિના ચોપડે પણ હિસાબ રહે. કા હે રંગલા, મને તો આજે ખબર પડી કે તારા મગજમાં ખાલી ભૂસું નથી ભર્યું, કાક અક્કલ જેવું છે. આપણે સૌ જાણીએ છીએ કે કૂવાના તળ ઊંડા જતા રહ્યા છે. જે પાણી વર્ષો પહેલા 20 થી 25 ફૂટે નીકળતું હતું, એ આજે 200 થી 300 ફૂટ ઊંડે મળે છે. જેના પરથી પાણીની માપણી થઈ શકે, એ જાણવા ગામના યુવાનોની એક તાલીમબદ્ધ ટીમ બને, જે ગામના કૂવાઓની સંખ્યા જાણી એની માપણી અંગે સમજ કેળવી અને સમયાંતરે કેટલું પાણી ઉપલબ્ધ છે એની માહિતીના આધારે ખેડૂત ભાઈઓને કયો પાક લઈ શકાય એની માહિતી આપે. એટલે જેમ બેંકના એટીએમ માં કેટલા રૂપિયા છે
એવી રીતે કૂવામાં કેટલું પાણી છે એ જાણી શકાય કા? હા, અને આ એટીએમ માં ભલે ને 10 લાખ હોય, પણ આપણા બેંકના ખાતામાં હોય એટલા જ ઉપાડાય. એવી જ વાત પાણીની છે. સાચું ને બેન? હા રંગલી, માત્ર પાણી કેટલું છે નહીં, એની ગુણવત્તા પણ માપવી પડે અને ટીડીએસ કેટલું છે એ પણ માપવું પડે. હા વળી, ટીડીએસ શું છે બેન? જો પાણીમાં ક્ષાર કેટલા પ્રમાણમાં છે એ સમજવા માટે ટીડીએસ એક માપ છે. જેમ દૂધ લઈએ તો લીટર એનું માપ હોય એમ સામાન્ય રીતે 200 થી 1000 ટીડીએસ વાળું પાણી વાપરવા લાયક હોય છે. તમને ખબર છે, આપણે ત્યાં પાણીનું ટીડીએસ 900 થી 2000 ની આસપાસ થઈ ગયું છે. પાણી નીકળે તો ક્યાંક ટુકડું પાણી દેખાઈ જાય. સાવ સાચી વાત કરી શાંતિભાઈ. આપણે કુવાના વિસ્તારમાં પથ્થર અને માટીના પડના પ્રકાર તપાસી અને ગામના નકશામાં તેની નોંધ લેવી જોઈએ. હું આશા રાખું છું કે શામજીભાઈની